जय माताजी मित्रों, हूँ छुं मुकेशभाई फार्मासिस्ट। वेलकम टू माय चैनल। जो तमने पण वारंवार माथानो दुखावो थतो होय, माथानो दुखावो जे छे ए वारंवार थतो होय अने ए धीमे धीमे वधतो होय अने सतत एक धारो माथुं दुख्या करतुं होय तो थोड़ाक एलर्ट थई जजो। केम के सामान्यतः माथानो दुखावो जे छे क्यारेक थतो होय छे, पण जो तमने सतत माथुं दुख्या करतुं होय अठवाडियामां 5 થી 6 દિવસ સુધી જો તમને માથું એક ધારો દુખતું હોય તો થોડા ઘણા એલર્ટ થઈ જશો, કેમ કે આ વસ્તુ ઘણીવાર આગળ જતાં ગંભીર સાબિત થઈ શકે છે અને કયા કયા રોગમાં આપણને આ પરિસ્થિતિ આવે છે એની થોડીક આપણે માહિતી મેળવીએ. તો સામાન્યતઃ માથું દુખવું એક નોર્મલ કન્ડિશન છે. ક્યારેક વધારે પડતું કામનું ભારણ હોય તો દુખતું હોય છે, પણ સતત જો માથું દુખ્યા કરતું હોય અને મેં કીધું એ પ્રમાણે જો ધીમે 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 એમાં વધારો થતો હોય તો યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. કેમ કે ઘણી વખત એમાં મોટું કંઈક થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો કયા કયા સંભવત લક્ષણો હોય તો આવું બની શકે છે એના વિશેની થોડી માહિતી આપણે જોઈએ. આ માહિતી જે છે એ એક સામાન્ય માહિતી છે. વધુ માહિતી માટે તમારે વધુ જાણકારી માટે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલું તો છે માઇગ્રેન, એટલે કે આધાશીશી. આધાશીશી જો હોય તો માથાનો દુખાવો સતત રહેતો હોય છે. ગમે તેટલી દવા લો તો પણ એ માથાનો દુખાવો ન જાય. જો એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જ આ માથાનો દુખાવો જાય છે. આ એક પ્રકારનો આધાશીશી માથાનો દુખાવો છે. બીજું કે ઘણી વખત ઊંઘ ઓછી થઈ હોય તો પણ માથાનો દુખાવો થતો હોય. પણ ઊંઘ ઓછી થઈ તો માથાનો દુખાવો થતો હોય તો ઊંઘ પૂરી કરો એટલે તરતનો દુખાવો મટી જાય. ઊંઘ પૂરી કર્યા છતાં જો માથાનો દુખાવો તમને ન મટે તો યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ઘણી વખત હાઈ બ્લડ પ્રેશર હોય તો એને લઈને પણ માથાનો દુખાવો રહેતો હોય છે. તો ઘણી વખત આપણે એને ઇગ્નોર કરતા હોય છે, તો પણ ખરી વખત ઇગ્નોર એને ન કરવું અને ખાસ આવી સ્થિતિમાં યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. માથાનો દુખાવો જે છે એ નોર્મલ કન્ડિશન છે. આપણી બધી લાઈફસ્ટાઈલ અત્યારની એવી થઈ ગઈ છે કે માથાનો દુખાવો સામાન્ય આપણને વારે વારે થઈ જતો હોય છે અને તરત આપણે દવા લઈને પાછું એ મટી જાય ને પાછું. પણ એ કન્ડિશનમાં આપણે એક વખત યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. વધારે પડતું વિચારવાયોથી કે ટેન્શનથી કે કોઈ ચિંતાથી પણ માથું વધારે દુખતું હોય છે. તો એવું બિનજરૂરી ટેન્શન લેવાની જો આદત હોય તો એ આદતમાંથી ધીમે ધીમે આપણે બહાર નીકળવાની કોશિશ કરવી જોઈએ. એના માટે આપણે ધાર્મિક સત્સંગ, આધ્યાત્મિક એવી કોઈ બાબત હોય એનો સહારો લઈ અને આપણે મગજને ધીમે ધીમે એમાંથી ડાયવર્ટ કરી અને બીજી તરફ દિશા તરફ એને આપણે લઈ જઈ શકીએ છીએ. તો માથાનો દુખાવો જે છે ખાસ કરીને જો વધારે પડતો થતો હોય તો માઇગ્રેન હોય, બીપીની તકલીફ હોય કે પછી પેટનો ઘણી વખત તકલીફ હોય તો પણ માથાનો દુખાવો થતો હોય છે. તો આ બધા નોર્મલ કન્ડિશનમાં જો વધારે તકલીફ હોય તો પછી યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. પણ માથાનો દુખાવો જે છે એ 100 વાતની એક વાત જો વારંવાર થતો હોય તો ડૉક્ટરની સલાહ લેવી. આ બધા કારણો જે છે એ સામાન્ય છે. વધુ માહિતી માટે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. સર્વજનમાં ચામુંડા સારી તંદુરસ્ત આપે પ્રાર્થના. જય માતાજી.